કેશોદમાં ધોરણ 10ની પરીક્ષાનો સંપૂર્ણ શાંતિમય માહોલમાં થયો પ્રારંભ। 12,000થી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારુ આયોજન, 43 બિલ્ડિંગ અને 388 બ્લોક, સીસીટીવી સાથે કડક પોલીસ બંદોબસ્ત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। કેશોદ ઝોનમાં અંદાજે 12,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાઓને અનુકૂળ પારદર્શક વાતાવરણ મળે તે માટે 43 બિલ્ડિંગમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે, તેમજ કુલ 388 બ્લોક ફાળવવામાં આવ્યા છે। દરેક કેન્દ્ર પર જરૂરી સૂચનાઓ, સુવિધાઓ અને દેખરેખ માટે સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ જળવાઈ રહે અને સરકારી પ્રતિનિધિઓ દરેક સ્થળ પર સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। ઝોનલ ઓફિસર જ્યોતિબેન રૂપાપરાએ જણાવ્યું હતું કે કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિયમિતતા સાથે ચાલી રહી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર સકારાત્મક મળતા પરીક્ષા વ્યવસ્થા સફળતાપૂર્વક આગળ વધી રહી છે। પરીક્ષાની શરૂઆત પહેલા ભારત વિકાસ પરિષદના તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને તિલક લગાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ વધ્યો હતો। આ રીતે સચોટ આયોજન અને સંકલનના કારણે કેશોદ ઝોનમાં એસએસસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક લેવાઈ રહી છે। દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। હું જ્યોતિ રૂપાપરા, એસએસસી ઝોન કેશોદ 109। આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। અમારા ઝોનમાં કુલ 112,000 જેવા વિદ્યાર્થીઓ છે। અંદાજિત એ 43 બિલ્ડિંગ ઉપર પરીક્ષા લેવાઈ રહી છે। 388 જેવા બ્લોક છે અને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। આજે તમામ સમયસર રૂટ રવાના થઈ ગયા છે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે સ્થળ સંચાલકોની અને સરકારી પ્રતિનિધિની મિટિંગો ગોઠવાઈ ગઈ હતી અને ખૂબ જ સારી એવી વ્યવસ્થાનું આયોજન થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે એવી શુભેચ્છા।